ધંધા કરીને થાક્યો પણ એકમાં હરખાઈ જ આવતી નહીં. અમુક તો એવું કરું છે કે એક જ ધંધો કરવો નહીં, જે મરે ને એ મજૂરી કરીને જીવવું છે, પણ મોટી અમે આશા રાખવી નહીં. ઘણો સપનો જોયા, પકડું ધંધો સારો કરે તો આમ કઈ નાખીએ ને તેમ કઈ નાખીએ, પણ હપ્પુજી હરખાઈ નહીં આવતી, એટલે કશું કરવું નહીં. બસ આ મરચું રોટલો ખાઈને બેસી રહું છે. જો જઈએ એ બધા કાગરા કારા જ છે. બસ રોટલાનું પૂરું થાય ને એટલે બસ કશું કરવું નહીં, થાકી ગયો અમે. ઓમે હું કર્યું છે તને તમારા જીવનમાં? હા, આ પૂંદો ડોહો ખાટલું મેલીને જતા એમાં પડ્યા હતા અને તમે એમાં પડ્યા રહો છો. કોઈ દાડો ઓદળની વિલા થઈ જાય, પેલું ટાઈટ કરી દેવા દે. તમે વિલા થઈ જાઓ, થઈ ગયો તો મોચો. તમે વિલા થઈ જાઓ. ઓમ ના ઓમ વન નહીં રાખો ને તો તમે વિલા થઈ જાઓ. એવું જ થયું છે કે એમાં? હા. ઓહો. સંસો મકાન ઘર આજે ધર્યું ના હોય તો કીધું જતો આવું સમાચાર લેતો આવું. શું કરે છે? હોલો તરસ્યો છે કે ભૂસ્યો છે કે વબાન ડાળે હકા છે કે શું કરે છે? હમણો કરતો નહીં એટલે. અને હમણાં તો ભાઈઓ ભેગું પડી ગયા છે પાછા. તમને તો શું ગામમાં છે ભાઈઓ ભેગું? અમે શું ના પાડી? તમારા ભાઈઓને ખભા બેહીને ફરો, હા, તેડીને ફરો. અમે શું ના પાડી? હું તો મારા ઘેર આવતો રહ્યો. ઓયકન જાતે મજૂરી કરવાની, જાતે ખાઈ લેવાનું. કમાઈ રે બસ માટલા ઉપર માટલું ને, હા, કમાણી કરી છે કે? એમાં એ ભૂલ તમે કરી ગયા છો. હા, તમને સરપ્રાઈઝ આલવાની હતી. મુકડું એક વખત રૂપિયા વાળો બની જવું, પછી ખેમાન રાખવું. મારા હંગા તો અમે મારા ધંધોમાં હરખાઈ આવતી રહી ને એટલે મારા તમારા હંગાતી હરખાઈ નહીં આવતી. મારા ડોહોમાં ના પાડીને જશે કે આપણે ગાળવા બાળવાના ધંધા નહીં કરવાના, હા, દારૂ ગાળવાના. એટલે મેં ના પાડી દીધી પહેલાથી જ. તમે આયા હોત ને પૈસા લઈને તોય હું ના લ્યો. આ રોમનો રૂપિયો આપણો નહીં જોતો, બરોબર? તમે બંગલા તોણી બજાજ મને દેખો છે, હા? પોલીસ ને માઈને હા કાઢી નાખ્યો. ઈ જ કીધું તું કે સાહેબ આડી ટોપી વાળો રહ્યો ને એને બરોબર નો કૂટજો, રાતે ઊંઘવા ના દેતા. હું તને હું નર્યો પણ માઈને હા કઢાયો ઈકન. મજૂરી કરીને ખાધું હોય તો, હા? તને તો ઈર્ષ્યા આવતી હતી, ઈર્ષ્યા ખેમા. મને તો કોઈ ઈર્ષા નહીં આવતી. એ રૂપિયો શું કરવાનો? આખા ગામને બરબાદ કરીને આપણા ઘરમાં તારા કોમમાં આવત વાપરવાના. મારે નહીં વાપરવા એવા પૈસા. જો હું તમારા ઘેર એટલા માટે આવ્યો છું કે એક મસ્ત ધંધો ખોલ્યો છે મેં. ખોબળો મારી વાત. હવે હું એમ કેવું છું કે હું ધંધાથી કંટાળ્યો, તું કે મસ્ત ધંધો ખોલ્યો છે. હા, તમારા જેવા ધંધા નહીં કરતા. 2 નંબરનો સારો છે, વ્યવસ્થિત છે અને રોટલા ખવડાવે એવો ધંધો છે. ઈમાનદારીની હોય ને તો કેજે ને, 2 નંબરનું હોય તો કેતો ના. કારણ કે જ્યાં હોર પડી જાય છે બૈરા મોહન બધા હોય. 2 નંબરનું બધું છોડી દીધું છે મારા કાકા. ઓહો, મજૂરી જ કરવાની છે. મને આખા ગામમાં ફર્યો, આખા ગામમાં નજર મારી, પણ મેં કીધું ના કોઈને ભાગમાં લેવો નહીં. ભાગમાં લેવાનું થાય ને તો બસ મારો એક ભાઈબંધ હતો ને એને તમારો પર વિશ્વાસ આવે. ભાઈબંધ જ આવે, કોઈ ના આવે. અને મેં વિચારીને જ મેં લીધું, પણ તમે મારું ના રાખ્યું. કેમાં કાલ દાડા શેરી વધારે પૈસા કમાણી કરીને ગાડી લઈને ફરતો થઈ જાઉં એ દર તમે જ મને કહેવા આવો. હા, અત્યાર સુધી હારા ખરાબ ધંધા કર્યા, ત્યાર સુધી મને હંગાતી રાખ્યો અને હારો ધંધો કરવાનો આવ્યો એટલે એકલાય કરી નાખ્યો. ઈમાય મારતો દુઃખ. ઈમાનદારીનો તો કેજે. ઈમાનદારીનો જ છે. મારી વાત સાંભળો. ઉઠતા ગામમાંથી સમાચાર મળ્યા છે. કેવા? ઉઠતા મતલબ કે ગમે તે વાય સમાચાર આવ્યા છે મારા પાસે. કઈક 10 વીઘા જમીન છે અને બોર છે. આ બધું ઉધેડા લઈ દેવાનું છે. બાબુજીનું છે. બાબુજી? ઓહો, ઉધેડા લઈ દેવાનું? ઓહો. એટલે મેં કીધું ના હોય તો શોમો કાકોને 2 જણા જમીન જોઈ આવીએ, બોર જોઈ આવીએ, અને એવું લાગે તો પછી આ ભાવ તાલ કરી અને રાખી જ દઈએ. હા, એમાં બાબુજી તો પોણી તો ફૂલ છે કે બેઠા મજૂરી કરવાની કોઈ નહીં, બેઠા પોણી ફેરવવાનું છે. 2-4 વીઘા કપા, 2-4 વીઘા એરંડા, 2-4 વીઘા ઘઉં, 2-4 વીઘા વરિયાળી. હા, એવી રીતના જુદો પાક કરવાનો. એટલે બદલાઈ જાય, નુકસાન ના પડે કે. એ વાત સાચી. ભાવ ના મળે તો પેલામાંથી કમાઈ લેવાનો. એટલે કે ઉધેર એ તો મને નહીં ખબર. પેલા એક વાર ની જમીન જોઈ આવ્યો હોત તો કોક ઓળપળ હતો આગળ ડગલું પર ઓટો આબાદ છે પાછો. ગમે તે જ ના ઓટો હોય આપણે જ્યાં વગર અમે ઘેર હું કશું તાર હોય. તમે કોઈ પડ્યારો છો વહીકણ પડ્યા રહેજો. જમીન જોઈએ ને હરખાઈ આવ તો સીધી રાખી જ દે. સોમા કાકા ઓછો દાબીને હરખું હોય તો મને પડી જ દો.
આ છેલ્લો ચાન્સ છે આપણો હા, એ જીવનનો. વાત સાચી કરી. ઘણા બધા ધંધા કર્યા છે સારું કદી છે ઠેકોણું નહીં પડ્યું. આવું કોઈ બે નંબર નું છે નહીં, મજૂરી જ કરવાની છે કે તાને કોઈ કહેવાય નહીં આવા. કશું કોઈ કહેવાય અને આપણે આપણી મરજીના માલિક રહી. હોવે. હા કોક કે કોણ મારા કઈ વચ્ચે દે, કોક કઈ ગામમાં એમ નહીં, ગામમાં નવરા બેહર્યા હોય ને તો પાછા આપણા સરપંચને મેનો મારે, એના કરતી વગર રહેવું સારું. ચોમા કાકા કોઈના પાસે ભેગા થવું એ નહીં, આડું અવળું કોઈ કરવું એ નહીં. બરોબર. બરોબર છે ને? હા. લે હળો 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 ઘસ આવે તો રાખી જ લઈએ. ઢીલું તૈયાર જ નહીં. છું હું તો. હા? પહેલા જોઈ લઈએ. જે પૈસા ભાગમાં આવે અડધો ભાગ તમારો અડધો ભાગ મારો. નફો બરોબર? અડધો તારો અડધો મારો. અને ગામમાં કોઈને ખબર નહીં પડવા દેવાની. સમજ્યા? ના તો મારા વર્ષે શેઠલાય તૈયાર રી થાય. કરે છે બધા રીશે બને છે. હોવે. તમારા મોરી પોચ વધારે આલી અને વિઘા પોચ વધારે આલી રાખી લે. ઉધેરનો ભાવ વધારે દેવા સાચી કરી. એટલે કહું છું કોઈને ખબર ના પડવી દો બારે બાર હેડો. ઉધેર થોડી સસ્તી મરે ને પેલા લોકેશન ઉપર જઈએ તે જગ્યા જોઈ લઈએ અને જોઈ અને પછી તરત જ બાબુભાઈ જતા રહીએ મેળ આવે તો. બરોબર? હા, બરોબર. આ દારૂનો ધંધો એવો સેટ કર્યો હતો ને, બેઠા બેઠા પૈસા કમાવાનું હતું, પણ આ ગામવાળા પર્યા શેડી તે બધું બંધ કરાવીને તાને શાલ મેલ્યો. અમારા રહ્યો ને મૂર્તને વાળો ખેમલો એરો વધારે ન રસ, એરો ના રહ્યો વાત ને તો અત્યારે બેઠા બેઠા પૈસા જ ગણતા હોતા જીવનને. પણ શું કરવાનું, એકાય ધંધામાં શાળ આવતો નહીં. અમે કીધું બેઠા બેઠા પૈસા કમાવાના છે ને ધંધો સારો હેડ છે. હું હેડ લઈ જા પોલીસ વાળા તો દંડા મેલી મેલીને હા કાઢી નાખ્યો. અમુ મજૂરી કરી પૈસા કમાવા હારા આ 2 નંબરનું ના કરાય. 2 નંબરનું કરીએ ને એટલે આવા બધા નડતા જ હોય છે વચમાં. આમ બીજું કશું કરવું નહીં. હા, મને એક ગામમાં વાત મળી છે કે બાબુજીની જમીન રહી ને એટલે ઉધાર આલવાની છે. ઓમાંય આપણા ક્ષેત્રમાં પાણી આવતું નહીં, ના હોય તો એ જમીન ઉધાર મળે અને રાખી લઈએ 10 વીઘા તો શેવી મજા આવી જાય. હા હા, ખાલી બોરે રહી નીકળ મજૂરી જ કરવી શકે. ઓય ઘેર બેહરે વિના કરતા ઈકન બોરે રહું અને ઈકન મજૂરી કરી ખાઉં, બેહી નહીં રહું. ને કરવા દેવાયથી બાબુજીની જમીન તો જોઈ આવું કે એકી હેઠ છે અને બોરે છે પાછો, એટલે મેર પડી જાય ને 10 વીઘોનો તો પછી ઈકન જ મજૂરી કરવી. અત્યારે જ ને કરવા દે અને જમીન જોઈ આવે દે. અને અમાય પાછી મારે શું એકલા જ મજૂરી કરવી છે? મારા હાડું તો કન નર્વસ બે રહ્યા છે, કશું કામ ધંધો કરતા નહીં, આખો દાડો રખડી છે ને જો તો ફરી છે. એના કરતા ઈવન વાયકન લાવું અને અડધા ભાગા આલી દઉં આબ્બા તો વળી મારો ફાયદો જ થાય કે એકલા મથવાન ચો છે એ રે આબ્બા નથી કોઈ કણ. ના હોય તો જોઈ આવું જમીન અને ઓટો તો મારતા આવું કા, એકી શેઢા હોય તો સારું કા અને બોરાય છે પાછું, એટલે ચિંતા જેવું નહીં આપણે. કઈ લીધું ને ભણા જીવનમાં ખોટું કરે ને એની કોઈ પ્રગતિ ના થાય. થાચી જો ને થાચી જા અસ્કર જો તાલી કણ આબુ પડી હું કરે કયો. એટલે જીવનમાં નક્કી રાખવું કે કોઈ દાડો ખોટું નહીં કરવું અને ખોટો ધંધો નહીં કરવો. નક્કી મેં એક દાડો વલ્લા આવે ને બધું ભરીને જતા રહ્યું. આ મૂર્ખા પેલા બે રહ્યા ને એવાય નાટક શીખવા. અલ્યા લોકના વાદે ના ચરાય. આપણે શું કરવું ને એ આપણે જાતે વિચારવું પડે. અમે ઉઘડી જઈ વાશો મામા. અલ્યા બધું ખોઈને વાસો ઉઘેડ્યા એમાં હું નાલ થયા. વાત સાચી છે, જે ભૂલ કરી એ કરી. એક બાજુ ધંધો કરવા જાય ને તો ઇજ્જત ખોઈ અને ગામમાં બધાને ખબર પડી. તારા મોમાની આબરૂ કાઢી. તારા મોમાની ગામમાં અત્યારે બોકરા બેહીને લોકો વાતો કરે છે કે સરપંચનો ભણ્યો કેવા ધંધા કરતો, સરપંચની ધરાકી ધન નહીં આલ્યું. શું કરવાનું મારા? ચૂપ થઈ બેહી રહું પડે તારે. આ તમે જે વાપરી ના મારું કીધું એટલે આ બધો નાટક થયો. તારું કીધું ના સાંભળ્યું કે તે મારું કીધું ના સાંભળ્યું? અમે નતો કીધું મામા ના હોય તો કમાણા છીએ ને થોડી ખેતીમાં ને બધી રીતે તે એક દોરો કરી આલો. આ કરી આલ્યો તો જફાત નથી બધી. તારા દોરો થી તારા મોમાનું દોરો પહેરાવ્યો હતી તો આબરૂ કાઢી આબરૂ. અત્યારે શોખ જઈ બેહવું હોય છે ને વિચાર કરું છું હું કે હવે બેહે કે ના બેહાય. અત્યારે બેહે નહીં કે વાત ખોલી નહીં. ના વાત સાચી છે. ગામમાં નરવા બેઠા ખરા ને કોકનો નખો જ કાઢ્યો બોકડે બેઠા બેઠા. તું નખો જ કાઢ્યું છે નરવો બેઠો એટલે તો વિચારીને હેડ્યો છું કે મનુષ્ય ધંધા લગાડવો પડશે મારા ઈમાનદારીનો. ઓવા એટલે પાર્લર બનાવું છે. એની ઘેર રોટલા નહીં તોડવાના, એ પાર્લર નહીં બનાવવાનું, મજૂરી કરવાની છે. પોતાની બુદ્ધિ હોય ને, આયોજન હોય ને, ટેલેન્ટ હોય ને તો ઘેર બેઠા બેઠા રોટલા ખાવા થાય. તે ઘેર છે નહીં આપણે મજૂરી કરતા. ઘેર આમ તું કેટલો ગાલ્લો ઊંધો નાખે છે ને એ મને ખબર છે. મારાથી શેટો પાડવાનો છે અને તારા બધું કરવાનું છે. એક મસ્તીનું આયોજન છે. મારા કોને વાત આવી છે કે આપણા ગામમાં બાબુજી મંડળ રહે ને હા. even 10 વીઘા જમીન છે.
એ 10 વીઘા જમીન રહી ને ઉધેર રાખવાની છે અને તારે ખરું જ આયોજન કરવાનું છે. બેઠા બેઠા રોટલા ખાવાનું છે. 12 મહિને 2-3 લાખ રૂપિયા એમાંથી કાઢે ને તો તારો દોરો કરવો તોય થા અને જે કરવું હોય થા. એટલે મજૂરી આપવા નહીં કરવાની. અલ્યા મજૂરી કરવાની નહીં, આયોજન કરવા છે. એને 10 વીઘા જમીન રાખી હારો ભજ્જો લાવી દેવાનો, ખાલી રોજ સવારે જવાનું, દેખ રાખવાની. હા સમજી બતાવવાનું કે સમજી અમારે જો. બાબર છે, અમારે આ મજૂરી કરવાની છે. સમજીજો સમજીજો ને. સમજીજો, ચિંતા કરશો નહીં. હેળો કોઈ વાતો નહીં. ભાઈ વાહ, જોવા કશો માં કાકા, બધું આગળ જે ખેડૂતને વાયુ છે ને ખેતર ચોખ્ખો કરીને મેલી દીધો છે. અમુક કશું કરવાનું નહીં, ટ્રેક્ટર લાવી અને પલવ મારી અને શેરી હરખો કરીને મેલી દેવાનો છે. કેટલા બધી વાર નંબર આવવા રહ્યો? આ આટલાથી મોડી અને હો મી મારી ઓગળી જેટલા સુધી દેખાય ને એટલા સુધી, પછી આ બાજુ દેખાય છે કોપની વાત. હા એટલા સુધી. આ બધી 10 વીઘા બાબુજીની, બરાબર. કેમાં હા ઘણો ટાઈમ થયો આ ઓટા આયે? શોમા કાકા, આ વાયકર કોઈ હારો નહીં તો આ બાજુ. આ વટા હતા નહીં મોત તો આપણે કે જો બોર કેવો છે, કોયડી સરસ રેડી તૈયાર કરેલી છે. એ પાણી કેવું છે? આમ ફૂલ કાઢે છે કે નહીં? શોમા કાકા, આ હેક્ટર જમીન પ્રમાણે જોઈએ તો પાણી ફૂલ હોવું જ જોવે. પાણી ના હોય તો કોઈ આ તો મોટા કરેલા છે. તાણ પછી અને આ ઈચ્છા થાય તો પછી અઠવાડિયે 10 દાડા હોય રહેવાનું, અને એવું લાગે તો પછી આ ઘેર તાળું મારી કોઈરી એ ચકાચક છે ને. જોવો કે તો જો. રહીએ તોય ચાલે કેમાં નહીં? જો સીધો બોરનો બંબો પડે ને એ આપણી જમીનમાં જ પાણી ફેરવવાનું. હું કા બંધ રાખવો પડે બોર? લીલું બાર પાણીએ નહીં આલવાનું ના હોય તો. શોમા કાકા, ગમે તેવી જમીન હોય પણ જમીનમાં ખાતર ને પાણી આલીએ ને દાબીને એટલે પાક જ. ધરાઈને થાય છે. હું તો કઉ છું યાર 10 ના 12,000 થાય ને તો આલવા છે, પણ જમીન રાખી લેવી છે. ઓહો, આ ચીકુડીઓ તો છેવડી મોટી થઈ છે. ખાટલો નાખીને બપોરે ઊંઝા હોય ને શું કેવું છું ખબર? હા, તોય પૈસા વસૂલશે. ઊંધું ગાલીને રાખી જ દેવું છે. શોમા કાકા, અમે હું આગળ ફરી રહ્યો. નકા આપણા ગામના બધા માણસો રહ્યા ને હા. એ ખરાબ છે. ખબર પડી જાય કે અરે વાયકણ આયા હતા ને અરે વટન બોર આયા હતા, તો મારા ઓળખ્યા આપણા મોડી જતા રહેવા છે. એટલે એક કામ કરજો, અમે જે જોવાનું હતું એ તો જોઈ લીધું ને. જગ્યા તો બરોબર છે. હા, તો બસ અમે હેડા સીધા કરી દેની પાસે. હા નક્કી કરી નાખીએ. હઉ તે તારો વશો દાબી કે અઠવાડિયાનો વાયદો આલો કે પૈસા તમને કરીને આલી દે હું મેં. રાખીએ મેં ઉધેર. હઉ લે હળો મોડું નહીં કરવું. આ 2-4 ડફણો પડ્યો છે ને એટલે ટ્રેક્ટર વાળો છેડવા છે આ ને. તો આપણે ઘેર લઈ જઈએ લગાડવા થાય. શું માં કાકા, ઓવે. ઓય ને ઓય લગાડવા થયું કે શિયાળો શું કાઢશો પછી? ઓય નકર ઘેર લઈ જાવ ઘેર લઈ મુંડિયા જાવ. મુંડિયા પથ્થર ફાડશે એટલે. હજી રાખીએ તો ખરા પછી ઘેર લઈ જવું કે? શું માં કાકા, મારો તો જીવ બેહી જ ગયો છે. હું તો કઉ છું અશો દાબીને રાખી જ લ્યો, બસ બીજું કશું જોતું નહીં. તે તાર કેળ બોધીને તૈયાર થઈ જાઓ. તમારું વાયર વાયર રહેવાનું છે અને જમી રાખ્યું અને વાવેતર સારું કરશું ને એટલે વાયર વાતો તમારે હારી ઉડી એમાં પહોંચી. જો હું તો તૈયાર જ છું અને અમે હું નવરો છું. પેલા ગોબર વિચાર કરશી તમારે હારો તો મજૂરી વરી ગયો. હા, એટલે પછી મારે કાચીને બે વાય કર. હા. સમજે? હવે મહેનતનો રૂપિયો ખાવો છે. આ તમારો વાળો વાય કર કેમ છૂટ્યો છે? હવે શું કરે છે અવરાવટ? કશું વાત ના કરતા હો આ ડેવડી. હા. નકર લાફો મેલ્યો પછી કેતા ના કેમલો બોલે છે મને. ઓહો, જમીન તો બરોબર છે, જોયા જેવું. ઓહો, આ બે લુખ્ખા વાયકણ શું કરી છે? ફોન કશું વાત નહીં કરવી. નકા આરા 2 જણા રહ્યા ને એ ઓછા નહીં પાછા. આપડા જોનિયા, હા પૈસા વધારે નીકળ્યો છે લ્યા. આ કદી નહીં આવ્યા વટો. હા ખેમા, હા આ બાજુ પેલો ઓબો છે ને હા, ઈ કણ કેરીઓ લેવા જઉં છું. આ લોકોનું મફતનું ખાવાનું બંધ કરી દે ને કે ફૂટી નીકળશે. એ મફતનું નહીં હોય કીધું. થોડું કરવા કેરીઓ લેવા જઉં છું. મને ખાટું બહુ ભાવે છે અમે જીવન. મને નહીં ભાવતું. મારે ડોશી હા, લેવા લંડન જવું. ભાવે. ઓહો. ચટણી કરવાની કે ને અત્યારે હું સા નરો થઈ જાય સીઝન પતી જાય બધું ઝાડની ને બધું કામકાજ એટલે સોડિયો પાડવાનો. શું સોડિયો? જોનિયા, અમે તું સોડિયો જ પાડે છે કે આખી જિંદગી? એ કેરીઓ નો સોડિયો કહું છું. જ્યાં જોયો હોય તાણે મોરી ને મોરી નહીં જો માં કાકા. હવે આગળ તો અમારે જીવનલાલ તો હા એ બધું બરોબર છે. તમે 2 જણા છો જ્યાં આમ. અમે મારા હાડું મોઢા પડ્યા છે. ખબર લેવા જતા ના ખબર લેવા નતા જ્યાં. પેલું શું કહેવાય કરવી કાળીંગરી નું મુરાડું ખોળવા નીકળે છે. કારેંગ વિશે પાડી દે કરવી. મેં કીધું આ બાબુજીઓનું જમીન રહી ને એ બધું કીધું ભાઠો છે ને ડોહા કહેતા કે ભાઠો પેલું મુરાડું હોય ને તો સારું. ખેમા કરવી કારેંગરી નું મુરાડું જર્યું કે ના જર્યું? નહીં જડ્યું આટલા બધા ફરી વળ્યા પણ છોય નહીં.
ના જર્યું હોય ને આ લેબડાનું મુરાડું લઈ જા એ કરવું જ આવે કા શું હતું સર એ આપણે તો જરા કરવું જ જોવે જે કા મજલા આવતું હોય ને એ જ આવે. બધી બાજુ હરખું છે તારે તો લ્યા એ શું કર્યું હોય લે એ કરવું જ છે કા લઈ જા દવા કહેવાય હા ઓ લે એમાં એટલી બધી કરવાસ આવે ને તમે હેડો ને. જબરદસ્ત આવે. મારા વર્ષે કી કડવી કાળંગનું મુરાડું લેવા નીકળ્યા છીએ કશો વાંધો નહીં કશું વાત ના કરી સારું કર્યું નકાબે ઓછા નહીં પાછા ઓહો અરે આટલી 10 વીઘા જમીન મળી જાય ને પછી તો વાયકણ મજૂરી જ કરવી છે બીજા ડખા કશું કરવા નહીં વાયકણ આવીને જ રહું છે સારું કર્યું છો માં કાકા વાતમાં કશું કહી ના દીધું એવી રીતે હારું કાકા આ તમારો ભાઈ રહ્યો ને તો કાયમથી પેપર એક જેવો છે નંબરનું આ તો પેપર છે આખા ગામમાં ફૂંકી મેલે. હા અને કોઈને ખબર ના હોય ને આપણા મોરી નહીં તે બાબુજી પાસે બેસી જાય અને બેઠક કરીને રાખી લેતો અરે બીજા ઉઠી જાય તાણે આપણા મોરી આ તો આપડે રખડી પડી આપડે એ હૈશો માં કાકા પાડે પાટું મેલ્યું આ આવે ને પેલા કાળીઓ ની ભોણિયો બે અરે હું લેવા નીકળે છે તો અત્યારે. જો અવાજ બિલકુલ આડી અવડી વાત ના કાકા બીજા વાટા તમે હું લેવા નીકળ્યા હો તમે તરતાના? તારો ઉંદરો ને ગોળી ફળો છો ચાલો કરતો હો. આ તરતાના નીકળ્યા છો તે. આમાં તું જેટલો ધારો છે એ બધા આખા ગામને ખબર છે ઓમાં કારા તો છો અને પાછા વધારે કારા થઈ જાઓ. અમે શું ચાલો પાછો તો હા મારે ઠંડા છો એટલે બેહી રહું છું પણ કોઈ બે હવા દેતું નહીં તેમને ગામના સામે અલ્લાહ અને તમારો ગામના સરપંચ બનાયા છે રૂપાળા ઈકણે પંચાયતમાં બેહી રહ્યો કે કોઈ ફર્યા હોય ને ફરવા નહીં આયા ખેમા તો અમે દુખલા માર્યા નીકળે છીએ કોઈ અમારે કોઈ ટેવ નહીં આવી તારું લખવાની દુઃખ છે મારા હાડું એરું અપડ્યું છે ને તે કડવી કારીગરીનું મુરાડું ખોલીએ છીએ એટલે તું દેશી દવા બનાવે છે એ હોય કીધું છે પડ્યો પાડ્યો છો એ? મેં કીધું અમારા ગામમાં હોય તો શું ખોલી લાવું અરે કીધું વટામ કી થાય છે કી કરવી કારેંગરી. એવું છે ઓવે. અમે હું કોમે નીકળે છે ખેમા ખબર છે ઓટા? અમે કેમાં રહે ને હા. ભોણા ને મમ્મી રહી ને હા. એટલે 3 દાડાથી બૂમો પાડે છે કે ગમે તે થાય આખા ગામનો ઓટો ગઈ નાખજો પણ કે હજી દોડી લઈને ઘેર આવજો દોડી વેરવા નીકળે છે પેલા ઓટે ગયા મારો બેટો અત્યારે તો ઝારો જ મેલ્યો નહીં ને હા મફતનું જૂના માણસો ખાવા ગયા લે. ના અને હોય તો દોડીએ જાય વાપરો સરપંચ પેલા આગાના વટા જો ઈકન સ. હવે ઓવે ઈકન હોય સ. તો- હોય તો અમે ફર્યા હોય કોઈ નહીં જુઠ્ઠું તો નહીં બોલતો ને ઘણાય વઠા છે હેઠે જોજો મેં. અત્યારે તો યા નર્સરીઓમાં મળી છે લાવી દો ઘેર લાવીને હવા દોડી થતો હતો, ખેમા લાવી દો. બેંકોમાં હોનું હોય શું કરવાનું હોય જરૂર હોય તને ખબર પડે કા હાલો જમા કાકા હા? દોડી ની કરી હારી ખેમા વસે તે ના જરૂર કરવી કારેંગને મુરાડો હા, શું નજરમાં છે? ના કેમાં એવું તો શું જોયું નહીં હા? ના 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 શું જોયું ને એ જમા કાકા ગોડી તાર મામાને ખવડાવજો. આપડે પેલા માણસ પાસે જવાનું છે. હાલો. એટલે હું નહીં પાડતો લે હા મારા બેટા લુખ્ખા આ જો કે કરવી કારેંગનું મુરાડું હો કોને કે તું આખો કરો છે કે તારું ઘસીને કે પગ ઘસી સોપર કે તારા હાથું હા, વચ્ચે. કે શિકાર શોકન ના શો ફૂટો છે શો ફોમાં આવું છે આ મોળસો કયો કશું જોવું પડે એવું નહીં બધું કમ્પ્લીટ જ છે બોર છે ને ચોફેર જમીન છે અમુ હતો નહીં હવે તો આપણું બાબુજી પાસે જવું છે અને સોદો કરી લેવો છે અને પછી મારા હાડું ફોન કરવો છે કે હાડું અમુક ઘેર મોસો માર્યા વગર સોના મોના વાયકણ આવજો તો 5-25 રૂપિયા કમાવો ગમે તે કરીને બાબુજીના ઘેર જવું પડશે અમે સીધો બધું પૂછી લે હા આવો કાગડો શિકાર ચોથી આવ્યો હોમો જીવણીયા હોય છે તે લે તું સરપંચ કોમો જતો થોડા હા? ઓવા. હોય શું બજાર હા બજાર નહીં આને કેરીઓ લેવા જતો કેરીઓ ઓશિયા બજારમાં કેરીઓ મરે છે બજારમાં નહીં પણ પેલો ઓબોસો નીકળ કેરીઓ જોવા જતો વખાણ આપો હા ઓવા આવ્યો ને તે લાયો? બાબુજી જમી રહી ના પેલી બાજુ લાયો લાઈવ નહીં ખાલી જોઈને આવ્યો છું અમુક ઘેર ઓકડી લેવા જઉં છું પાડવા? પાડવા ઓવા અરે ખરો પણ પેલા ઉંદેરા જેવો છે નેકરે હોય પેલા વાટા અને ફૂટે હોય પાછો ના, ના, ઉંદેરો ના. પેલા દરમાં અને નેકરે બીજા દરમાં માં ડોશી કે બજારમાં સી નહીં મળતી પૈસેથી મફતનું હુકા ખોય છે બજારનું દવા વાળું આવે હા, તારી મૂછવાની આબરૂ કાઢે છે ગામમાં આવડી મોટી મૂછો અને બીજાનું મફતનું ખોઈ લે શરમ નહીં આવતી આ તો અથોડું કરવા કેરીઓ લાવજો તો કાચી તો પાકી કેરીઓ ખોલવા નહીં નીકળ્યો ઓવા. કટકા કરીને હુકવી દે એવો સર ચોમાહામાં શાક કરે એવો તારી છે ડોશીને એટલી હારી ભાવતી હોય તો બજારમાંથી પૈસેથી લાવીને બનાવી કે થોડું ના ના આપણા ગોમો શું નોબા ફૂલ્યા બજારમાં લાવવી પડે મફત તો પેલા એ બધું ચાલે તમે શું નીકળ્યા છો જીવણિયા તું કેરીઓ લેવા નીકળ્યો તો અમે ડોશી વાલે દોડી લેવા દોડી નીકળ્યા વેણવા નીકળ્યા છીએ ડોડી કરી કરવા કરી.
આ ઓટો તો શું ભારી નહીં ડોડીની કરીને બાજરીનો રોટલો ગરમ ગરમ બેઠા હોય તો બે રોટલા ટટકાઈ જઈએ. શું વાત કરો પણ તાણે એટલો સ્વાદ આવે ડોડીની આના કઢી. પાછળ ડોડીમાં નાકડી એમ છે મને ખબર પડવાની હતી કે ડોડી કને કહેવાય. ના અમે તો ગોડા છીએ અમને ખબર પડે એક નંબરનો બુઠ્ઠો ગોડો જ છે કે તું એ સારું જો ખોરિયા ડોડી આમાં આ છે તો ખોરશું તો ખરા જ કા. ના હોય તો આપણા ગોમ પેલબાજ છે ને પેલો વગડો ઈ મો હશિયા જોતા હો. તારા કોઈ બતાવવાની જરૂર નહીં. તડકે. હા? ગમે તો તડકે. ના તો હોય તો શું ઝાડ નહીં આટલામાં ડોડી તો તારા જાય જેવા છે. ગોડા નહીં. ઘેર સા બધું લેવાની એકલું શું વગર તું એ. ઓને કશું વાત કર્યા જેવી નહીં ને કાય ઓછા નહીં પાછા એટલે ઓને કશું કીધું નહીં સીધો બાપુજીના ઘેર જવા દે અને બધી ચોખવટ કરી દેવી છે ના હોય ને તો થોડા ઘણા પૈસા આલી દેવા છે એટલે હું છે જમીન રખાઈ જાય કે ઉધાર પછી હાડુન બોલાવી દેવા છે પછી હાડુન ગમો હોય જ નાખવાનું હોય જ લેવાનું. આ તો એક નંબરનો ગોડો માણસ છે મોણા મફતનું મરે ને એ તો દુનિયામાં હેડીને જાય એવો છે પાછો. જોતા નહીં કેરીઓ લેવા માટે ખરો તડકો જોયો નહીં. મોણા ચીકુડીઓ તો આરે જ છે બે હો. અરે જમીન છે. તો જમીને આરે જ છે. આ એકી છે રકી બોર છે. અરે બોર આ વળી નહીં જોતા નહીં. જમીન તો મોણા હારી છે હો. આજ કીધી હતી ને જમીન. આરે જ કીધી હતી કે બોર આગળ કે બે ચીકુડીઓ સુકી. આ એ વાત સાંભળી છે કે બોર આગળ બે ચીકુડીઓ સુકી વણ. આ જમીન કમ્પ્લીટ છે. હું જમીન તો મોણા બેસ્ટ છે હો. આ એક બાજુ કઠણ મારાઈ દઈએ ને ચોખ્ખી થઈ જાય ને એટલે ચકાચક થઈ જાય આવી જાય તો હા જાજો ખર્ચો કરાવવો પડે એવો નહીં. ના ના કમ્પ્લીટ છે ને. પાડાની કોચ જેવી જમીન છે આ તો મજૂરી કરાવવાનો હોય તો. મજૂરી કરીએ તો કોક બાળીએ નકર કોઈ ના. એ તો મજૂરી કરીએ ને તો બધું છે પણ જો ના ઘેર બેસી રહ્યું ને તો મોઢામાં મસો બેસી. મારું તો એમ કેવું છે જેટલી ઉધાર કીધ એના ઉપર પછી આયોજન કરીએ અને હું તો કહું છું આપણા ગામમાં કોઈ વધારે ઉધાર ચાલતી નહીં પણ ઈવાના મોઢા જેટલી બોલે છે ઈવાના ભેગા થઈએ તાને ખબર પડે. મામા તમે જમીન જોઈ તમને ગમી તો આપણે તણી પાડ જતા રહીએ. જેની હોય ના પાડ ઉધર નક્કી કઈ છે બોર છે ચાલુ છે ને પોણી. અમે બોર બનાવ્યો તો નહીં હોય કઈ ઇનામ ચાલુ યા નહીં પીધેલું બધું. લા પાઈ તો છે પેલું તારે લે ચાલુ. પછી હું તો એમ કહું છું ઘેર નહીં જાઉં સીધા બાબુજીના ઘેર જઈએ. નકા આપણા પેલા બીજો ગામનો રે ને અત્યારે બધા તૈયારી જ હોય. અત્યારે વાત તો મારી નહીં તો પહોંચ્યા નહીં. અત્યારે પહોંચી જ હોય કે લાઈન આવી છે જમીન હાથમાં ભેગા થઈ આવીએ પેલા. શોમા કાકા આ ડોહાણ આટલી બધી ઉંમર થઈ તો બોલો જફીન ઘેર બેહા છે. અલ્યા ગોમેત્રો કર્યા મને ઊંચો આવતો જ નહીં ને હગાવાલે પહોંચી જાય જો એ ડોશીમાં કે મેહોણ આ ગયા છે અમે મેહોણ આવું ખાવા ગયા છીએ ઈવનમાં કાગળિયો બાગળિયો કરાવવાનો સીધે. અમે કાગળિયો કરવા જાય કે મહેમાન ગતિ જવું ખબર. પણ શોમા કાકા આવું કોમ હોય તો જલ્દી હાથમાં આવી જાય ને તો ફટ લઈને ફટ પૂરું થઈ જાય. હું તો વાત કેવું- નિશામાં મતતા નહીં તમે. એમાં હા. કોઈ કન બેસશે હા. અને જો જેવા ઉતરે ને એવા પહેલા આપણે મળી લઈએ બરોબર ને. શોમા કાકા ગમે તે થઈ જાય બાબુજીને આપણે પકડી જ પાડવા પડશે અને આવો ને એટલે ભાવ તાલ કરી અને પેલી જગ્યા ખરી ઓછો દાબીને રાખી જ લેવી અમે છે. તે કાઠુકુનું કરીને રાખી તો લેવાની જ છે જો કોઈ બીજો ત્રીજો યુવાન આવી પોકી જાય એના પહેલા આપણે કોમ પૂરું કરીને બોલતા નથી. એ કેવા સાંજના બેઠા છો હોય કણ તારે શું કરવું છે? અરે કોમ હતું મારે હાલ જ આયા બોલ. હાલ આયા ને હા. બાબુજીને પાડ્યા એટલે હું બાબુજીની વર રાખીને બેહી રહ્યો છું લેવા કે? હું બાબુજીને નોકર છું. અલે હું નહીં ખાલી પૂછ્યું તારે શું કરવું છે બાબુજીનું? બાબુજીને કોમ હોય તો જાય મને કે તને ખબર છે ઘેરથી કંટાળીને હોય શાંતિથી બેઠા છીએ. અમે તો કોઈ વર રાખવા નહીં બે રહેતા. બાબુજી સમજ્યા ને મનોજી સમજ્યા ને ફલાણા સમજ્યા. આ તો આ તને પૂછ્યું કહી લે દઉં. ખાલી. પૂછવું હોય તો પૂછવાનું ને કે નહીં પૂછવાનું હજી નીકળવાનું કર. જા ઘેર છીએ અને તને જીએ. કોકનું મગજ ઘેર શું જઈને લેવા નહીં ખરાબ લે. કરીશું. હા તો જાય જ્યાં હોય શેરી શેરી કેમ જા અમુ શોખન ભેગા થયું ઘેર તારે શું સીધા. કરવું છે લે ઈવાનું? ઈવાનું કોમ શું છે તારે? ખેમા અમુ આ કપાવાની સિઝન આવી બરોબર અને મને બળધ્યા ઓછી ખબર પડે એટલે બળધ્યો લેવા જવું છું ને એટલે બાબુજીને હંગાત લઈ જાઉં કા એટલા આ ખલો લઈ તાર જેવો બળજો લઈ કશું લાવો. વાંધો નહીં આવશે તો વયા જ આવશે કે એ, તાર કોમ હોય કર મગજ બગાડ્યા વગર આજે કોઈ કોમ નહીં ખેમા મારે બળધ્યો લેવા જવાનું બાબુજી આવે એટલે મારે વાત કરવાની છે જો મોટો તારાવલે નહીં ડાળ્યો. કોને અમે ઉઠાડો? બેહવાને બેહવા લે શાંતિથી. એટલે ઘેરથી મોટો નહીં લાયો હોટલ નું મોટો છે તાર ઘેર ઘરનું જા મોટું તો પેલી લંકારી વાત જોઈ રહી છે ઘેર જા. છે. અને મારા લંકારી હો વાત જોઈ રે મારા બાબુજી નું કામ છે ચમ એ બાબુજીના ઘેર જા ફોકેલ છે આખલું તને. અલે ઘેર નહીં એટલે તો વઈ કણ આવ્યો એ છું જો એક વાત કહું હા. સરપંચ ફોકેલ છે જા સરપંચના ઘેર જા. અમુ સરપંચ ને ગધાડું લાવતો ખબર પડતી નહીં બકરામાં ખબર નહીં પડતી બળધ્યા હું ખબર પડે મારું મગજ બગાડ્યા કર તમે જજો શક્તિઓનું બળજુ ખોલી આલજો તો ઉભા તો એટલે હું આને બધી ખોલી આલું એમ નવરો છો બોલ્યા
આ બરધ્યા જેવો છે એ ચાલે એવો છે વારું અનુજ જોડવાનો. એ બરધ્યા મેં તને નહીં કીધું કે મારા હંગાતી હેડ મારા બાબુજીને લઈ જવાના પણ જા ને યાર, શાંતિથી બેઠા છે હતી, જા તું. આ જીવણિયા પેલી ખુરશીઓ રહી એથી ખુરશી લાઈને બેસ અમાર ભેગું ને ઉઠ ઉઠ બધા. એ ખેમલા તાર ઘરનું વાતો નહીં તાર બાપુ આગળ નહીં મેલી ગયા બાપા હું ના પકતો હે બાપા હું ના પકતો ને કહો મેલો એક જ તો બધા દોત મારા છે હમણાં એક જ કરતો એક પેલો તો ડિઝાઇન પર છે બે ને શાંતિ એમ હેર પપ્પાનો કરે કે બેહવા દે. આ ચંપલ કાઢો છો લે હા ઊંચી પાછું. પણ શેઠા બેસતો નહીં હોય આઈને બેસી જવાય. પણ પહાડ બેહ ના ગમે તો તું કઈ બેહી રહ્યો છું ખરા એમ જ કહીએ છીએ. હા અરે તમને નહીં આવતી તણી તને સરપંચ તમારા પાસે કોણ છે? ના 500 રૂપિયા લવરાવું. હના કોને એક બળધ્યું લાવવાનું ના તો દલાલી આવી જ. ખોડિયાલ જો સરપંચ ખોડિયાલ જો હવે સીઝન આવ્યો ને. ખેડૂ કે ખેડૂ જેવું આવે એવું લઈ આવવાનો ને બધું લેવા જીવણ. બધા જાય. તારા 500 રૂપિયા નહીં ભર્યા લ્યા ને ગામનો સરપંચ હું આખલો હકવા છે હા એ મેં તમને કીધું. તને કોને આજે કીધું? આ બોલ્યો ને કઈ જ મેલ્યો ને તો મુઢામ સાહેબ 32 નેકરી હા બહાર 500 આવશી. નહીં બાળા તારા 500 રૂપિયા હા લઈ એક જગતન તું જઈને અંગાત દે 500 આ મોય બેહી રહ્યા છો બે જણા તમે અંગાત જો તારા કોઈ ભિખારી નહીં એ સરપંચ કોઈ ભિખારી નહીં, ઘણું છે. 500 રૂપિયા નહીં પડે અમે અરે એના આખલો ગોત હોગા કે ગામમાં પાડો પડે જ ના લઈ આવે એ બધી વાતો જવા દો ચાંદના બેઠા હતા વાકર શું કરવું છે બાબુજી વસન નીકળ્યા તમારો આખલો લેવા જવું છે કે પાડો લેવા જવું છે કેવા દોઢું છે બોલ્યું અરે બાબુજી ખોલા તો બળજો લેવા જવા માટે તમે આખલો લેવા કહો તો પાડો લેવા જવા ખોરતા છો બાબુજી તો દલાલી નહીં વાત કરો તો અમે થોડા વાળવાની વાર રાખીને બેહી રહ્યા છીએ પણ આટલા બધા ગરમ ઘણા થઈ જાય છે કોઈના બાપના નોકર નહીં પણ અમે વાર રાખીને બેહી રહ્યા. નોકર કીધો તને નોકર કીધું પૂછવાનું જ નહીં મને પણ કોઈ લઈ નહીં લીધું કોઈના ખેવા ગોલા થોડા છીએ વાત કરો છો જેટલા કીધો જેટલા વેટલા હોય કે અમારે પૂછે બાબુજીને પાડ્યા, બાબુજીને આ તે પાડ્યા. ગામ વચ્ચે તું બેહ્યો તને જ પૂછું કા કેમ થઈને જોઈ એ આવો નોકર નહીં મેલે. તો ઘેરી વાળા જતા એટલે મેં તને નોકર કીધો તાને બધા જેટલા એટલે પૂછ કરે. જોડે અમે તો બધા વાર રાખવાના બેહી રહ્યા હતા પણ કંટાળ એવા તો ઘેર જઈને બેહ કે બીજો હું પડું કે તપી જ હોય છે પણ તમાર કોમ હોય તો જોકી હોય ને ઘેર જઈને બેહી આ પણ ના પાડે હવે તો ના પાડી દે નહીં પાડે તો ભાઈ હા તે કશો વાંધો નહીં પણ બે અમારો વસેને આ જાણે જેટલા તો એની જરૂર છે. એમને તું કાયો મારે બાબુજીનું કામ છે એમાં આવ્યો તારું કામ છે બળધો લેવા જવું છે હા તે બાબુજી દલાલી કરે છે ના ઈવન બળધો હારી ખબર પડે એટલા અને આટલો વર્તી જો કાઢ્યો ભાઈ પીન પસા બાપુજીના શેરી કેમ પડી જાય છે મને જો માં કાકા દાળમાં કોક કાઢવું હોય ને એવું મને લાગે વેમ છે તો પર છે કે આ માં બધા આમ કોઈ દાડો બાબુજીના સમાચાર લેવા નહીં જતા કે કોઈ બાબુજીને પૂછવા નહીં જતા લાગે છે વાત લીકેજ થઈ જાય છે, હોય ટકા લીકેજ જ થઈ છે. કોઈથી ઊભા નહીં થવું પડે હા, હા. અભર્યું? એક દાડો ગમે તે કરો તમે ના આવો તો બાબુજીના ઘેર જઈને બેહો જો ખબર રાખજો. પોપડો હા. આવો ને તરત જ એક કામ કરજો હા. જોરથી સિસોટી મારજો મને સમજ્યા હા, અને આવો ને તરત જ તાર પકડીને ભાવ તાલ કરી જ નાખવાનો બાબુજીને ઘેર આ જઈને બધો બેસી હલવા જ નહીં જાઓ. દેવાનો તું અહીં બેસી હોય. રહે. આ તઈને નલવા ના દેતો. જો શું વાત કરી કોનમાં બેસો પાવા જોઈએ મારે હા ઓહો. આ તું કીધું નહીં આ નોકર રાખ્યો તો કહું લે ને તો ડોક્ટર નહીં રોટલા ખવડાવું છું મેં કીધું જઈને થઈ ગયો તો ખાઈ લે. તારા ભાઈને તો કોઈના પાછા કરવાના બેસો પાવાની બધું કરવાનું એક રોટલાની આશામાં તો કેટલું બધું કામ કરાવશો સુધી ફૂટી રહેશે ખબર કે તારા ભાઈને એ જમા કાકા એ હો હા તને સિસોટે મારીનો આનો કરું છે હા હોદો કામ નહીં કરતો કરતો હતો ને આમ સરપંચ એ તો એમ કહું છું કે આગળ આબાદ થી બાઈક આવે છે ને તે હોર્ન મારે તો અમે એસીએ નહીં પાડી ખેમા બાઈક જોઈને જ જોયું. એટલે ભાડા છે ને કોને છે આમ ભરાતું હશે ને દેખાતું હશે ને ઉલ્લુ બનાવી વાતો કરે ચેતતા નર સદા સુખી ચેતવેલો માણસ હોય ને તો સારું અમે એસીએ ને ના છે ખેમા ને એના નહીં પણ અત્યારે 4 વર્ષો રાખવી પડે આ બાદ થી આવી જાય આ બાદ થી આવી જાય ગમે તે બાદ થી સાધન આવીને ઠોકી નાખો વર રાખવી પડે બધી એટલે કહેવત નહીં પણ આ ગામમાં રહ્યો ને એક હોટ હોય રે ચાલે અને એક બોર્ડ હોય ને એ રે ચાલે વાત સાચી છે હો ભણા હા. ના હોય તો તું અહીં બેસ હું ના તાર મમ્મીને થોડું કામ છે ને તે પટાઈને પછી આવું છું હા. મેં કીધું પેલો હા. હા 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 આમાં તાર આલજે બસ હા કશો વાંધો નહીં હેલો પણ લઈ જાઓ કે વાયુ કોમ એ જોલાલ અમારું છે ત્યાં કોણાના માથા થઈ ગયા અમાર કશું નહીં પેલી દોડી વેલા હતા તે બનાવ કે છે ને એટલે લાય વેણી જ લાયા ને હારું તમે કે? કહેતા હતા લઈ જણા ને ખેમા તું લાવ્યો મુરાડું મને નહીં મળ્યું ના એ આ તો જહુ બીજા કોમના વગડામાં એટલે જાય એ કઈ સાધનમાં આવતા નહીં વાટ જોઈ જોઈ બેસી રહી ની વાત જુઓ છો ભણા કશું જોતો નહીં સાધન આવે છે જોઈ તો જોવું છું કીધું કોઈ ભાઈબંધ નેકળા છે વારું કેમાં મુએ જવું તાણે હા આવ નીકળો 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 ટાઈમ થઈ ગયો તમારો દોડો
ના હોય તો મને લાગતું નહીં વાયકણ આવું બસ સ્ટેન્ડ જણે જ બેહરાવ દે ઈ કણ જ ઉતરશી કા એ ઉતરે ને તરત જ વાત કરી લેવી છે બધી કોણા કેમાં ના તું બે હા હું આવું છે આવું હો હા, કશો વાંધો નહીં હું તો બેહ્યો જ કે મને જો કોઈને બીક લાગે છે હું બધા વેરોણા જો બાબુજી હાથમાં આવે ને ઈ કડક સોદો કરી લેવો છે શોમા કાકા તો આગળ મેકલ્યા છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં અમે આ વર્ષા બધા બાપુજીને ખોરતા હતા ને એક એક નીકળી જાય આ જ્યાં છો કોઈ ખબર પડતી નહીં ગમે તો જ ના જાય મને હોય બેહી રહેવા દે ગમે તો પણ એસટી તો ઉભી ના તો વાય ઉભી રાખ બાબુજી વાય ઉતરતી